તો આવતીકાલથી ધોરણ 10 અને 12 બોર્ડના પરીક્ષાની શરૂઆત થશે, જે અંતર્ગત રાજ્યભરના તમામ પરીક્ષા કેન્દ્ર પર તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. ત્યારે બોટાદ જિલ્લામાં પણ બોર્ડની પરીક્ષાને લઈને તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. બોટાદમાં ધોરણ 10 અને 12 માટે કુલ 53 પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, જેમાં 16,580 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10માં 29 કેન્દ્ર પર 9,750 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 19 કેન્દ્ર પર 6,120 અને વિજ્ઞાન પ્રવાહના 5 કેન્દ્ર પર 980 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષાને લઈને જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્ર પર આજથી જ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે જ પરીક્ષા કેન્દ્રની આસપાસ લાઉડસ્પીકર અને ડીજે વગાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ સાથે જ પરીક્ષા કેન્દ્રની પાસે આવેલી ઝેરોક્ષની દુકાન પણ બંધ રાખવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ધોરણ 10માં 29 કેન્દ્રો પર, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 19 કેન્દ્રો પર અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 5 કેન્દ્રો પર પરીક્ષા યોજાનાર છે. તમામ સ્થળ સંચાલકોની મીટિંગ લઈ લેવામાં આવેલી છે અને તેમાં તેમને જરૂરી સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. તમામ સરકારી પ્રતિનિધિની પણ નિમણૂક કરી દેવામાં આવી છે અને તેમની મીટિંગ પણ લઈ લેવામાં આવેલી છે. તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ છે અને તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવેલો છે. કલેક્ટર ઓફિસ દ્વારા કલમ 144 મુજબનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે અને એ જાહેરનામામાં 100 મીટરની ત્રિજ્યામાં ઝેરોક્સ મશીન તેમજ પ્રિન્ટર શરૂ રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને એ ઉપરાંત બેન્ટ વાજા તેમજ લાઉડસ્પીકર પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે અને કલેક્ટર ઓફિસ દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર વર્ગ 1 અને વર્ગ 2 ના અધિકારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે.